હેલો ગાઈસ, કેમ છો બધા? આપણે પાછા આજે ફરીથી મળીએ છીએ. ચલો, આપણે અત્યારે સાચા વર્તમાન કાળના નકાર વાક્યથી શરૂઆત કરીશું આજે. આપણે આગળના એપિસોડની અંદર આપણે જોઈ ગયા છીએ કે સાચું વાક્ય કઈ રીતે બનાવવાનું, કયા કર્તા સાથે કયું ટુબીનું વાપરવાનું છે, એ બધું આપણે આ 3 એપિસોડની અંદર બધું જોઈ ગયા છીએ. તો આપણે આ ચોથો વિડીયો છે સાચા વર્તમાન કાળનો. આની અંદર આપણે નકાર વાક્ય બનાવતા શીખીશું. 2 રીતે નકાર વાક્ય બનશે, બરાબર? તો પહેલા આપણે સિમ્પલ નકાર વાક્ય બનાવતા શીખીશું. નકાર વાક્ય જ્યારે બનાવવાનું હોય ને ત્યારે હંમેશા એની સાથે નોટ શબ્દનો ઉપયોગ આવશે વાક્યની અંદર, બરાબર? તો નોટ એટલે ના, બરાબર? નકાર વાક્ય બનાવવું છે એટલે ના શબ્દ તો આપણે કરવાનું જ હોય. તો નોટ શબ્દનો જ્યારે ઉપયોગ કરીશું તો સીધું નોટનો ઉપયોગ ન કરી શકાય. નોટના ઉપયોગની સાથે સાથે ટુ બી નું રૂપ આપવું ફરજિયાત હોય છે, બરાબર? તો આપણે બધાને ખબર જ છે, કારણ કે સાદા વાક્ય આપણે જોઈ ગયા છીએ. આઈ યુ વી ધે હી સી ઈટ વાળા વાક્ય આપણે જોઈ ગયા છીએ, જેની અંદર આપણને ખબર જ છે કે સાદા વર્તમાન કાળની અંદર 2 ટુ બી ના રૂપ વપરાય છે, ડુ અને ડઝ. ડુ ક્યારે વપરાશે? આઈ યુ વી ધે સાથે ડુ વપરાશે અને હી સી ઈટ સાથે ડઝ વપરાશે. એ તો આપણા મગજમાં ફિટ થઈ જ જવું જોઈએ, બરાબર? હવે એનો ઉપયોગ કરી અને આપણે વાક્ય બનાવીશું, નકાર વાક્ય. પણ એની પહેલા અમુક 1-2 નિયમ છે. એ નિયમ તમને લખાવી દો, જે મેં હમણાં જ બોલી છું એ નિયમ છતાં પણ લખાવી દો તમને. પછી આ લખાય છે પછી તમે સ્ક્રીનશોટ પાડી શકો છો, બરાબર? તો પહેલો નિયમ અહીંયા છે. નિયમ: જ્યારે સાદા વર્તમાન કાળની વાક્ય રચના નકારમાં બનાવવાની હોય ત્યારે નકાર સૂચક શબ્દ નોટ વપરાશે. બીજો, જ્યારે નોટ શબ્દ આવે ત્યારે તેની સાથે નોટ શબ્દની આગળ ટુ બી નું રૂપ આવશે. ઓકે, ટુ બી નું રૂપ એની સાથે આવશે, નોટની સાથે. હવે નોટની સાથે ટુ બી નું રૂપ લખવું હોય તો કઈ રીતે આવે? તો કે એક્ઝામ્પલ એટલે ઉદાહરણ, બરાબર? નોટ શબ્દ લખશો એની આગળ આવશે, બરાબર? તો ડુ નોટ, ડઝ નોટ, બરાબર? ડુ નોટ કે ડઝ નોટ. હવે આપણને ખબર છે કે ડુ નોટ ક્યારે વપરાશે અને ડઝ નોટ ક્યારે વપરાશે. હવે આ ડુ નોટ શબ્દ છે, હા, એને સાથે લખવું હોય, ડુ નોટ ને ડોન્ટ લખી શકાય. શું લખી શકાય? ડોન્ટ, DONT, અને ડઝ નોટ ને ડઝન્ટ લખી શકાય, બરાબર? હવે ડોન્ટ ક્યારે વપરાય? ડોન્ટ એટલે ટુ અને ડોન્ટ, બરાબર? ડુ નોટ ક્યારે વપરાય? કર્તા તરીકે આઈ, યુ, વી અને જે હોય ક્યાંક, બરાબર? તો હવે ડઝ નોટ એટલે કે ડઝન્ટ, તો ડઝન્ટ ક્યારે વપરાશે? હી, સી અને ઈટ હોય ત્યારે, શી, હી અને ઈટ હોય ત્યારે.
બરાબર. આ બે નિયમ તો ખાસ યાદ રાખવાના. બરાબર. અને હવે નંબર 3, આ પણ ઇમ્પોર્ટન્ટ નિયમ રહેશે કે જ્યારે વાક્યમાં ડુ કે ડઝ નો ઉપયોગ થયો, ડુ કે ડઝ નો ઉપયોગ થયો હોય ત્યારે વાક્યમાં ક્રિયાપદની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ જ વપરાશે. બરાબર. એસ કે ઈએસ વાળું નહીં. એસ કે ઈએસ વાળું રૂપ વપરાતું નથી. રેડી? હવે આ નિયમ ફરીથી એક વખત બોલી દઉં. જ્યારે સાદા વર્તમાન કાળની વાક્ય રચના આપણે નકારમાં બનાવવાના હોય ત્યારે નોટ શબ્દનો ઉપયોગ થાય અને નોટ શબ્દની આગળ ટુ બી નું રૂપ વપરાશે, એટલે કે ડુ અને ડઝ વપરાશે. તો ડુ અને ડઝ ક્યારે વપરાશે એ પણ આપણે કીધું છે કે આઈ યુ વી જે સાથે ડુ વપરાશે અને હી સી સાથે ડઝ વપરાશે. હવે નોટ શબ્દની સાથે કરવું હોય તો ડુ નોટ અને ડઝ સાથે વાપરવું હોય તો ડઝ નોટ. ડુ નોટ ને શોર્ટ ફોર્મ ની અંદર ડોન્ટ લખાશે અને ડઝ નોટ ને શોર્ટ ફોર્મ ની અંદર ડઝન્ટ લખાશે. બરાબર. જ્યારે વાક્યમાં ડુ કે ડઝ નો ઉપયોગ થયો હોય, આની પહેલાના એપિસોડમાં અને પહેલાના વિડીયોઝમાં પણ મેં તમને કીધું જ છે કે જ્યારે વાક્યમાં ટુ બી ના રૂપનો ઉપયોગ થયો હોય કે ડુ કે ડઝ નો ઉપયોગ થયો હોય ત્યારે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ જ આવશે. બરાબર. અને એનું કારણ પણ મેં સમજાવેલું હતું. એનું કારણ એ હતું કે દરેક વાક્યની અંદર એક જ શબ્દ એવો હોય કે જે તમને કાળ બતાવતો હોય, એ એક નિયમ. બરાબર. તો ડુ અને ડઝ એ બે કાળ સૂચક શબ્દ છે જ ઓલરેડી, એટલે છે ને ટુ બી નું રૂપ કહેવાય છે. એ કાળ સૂચક શબ્દ છે માટે એની સાથે ક્રિયાપદનું એસ કે ઈએસ વાળું રૂપ ક્યારેય પણ વપરાશે નહીં. પણ જો તમે ડુ કે ડઝ ની સાથે ક્રિયાપદનું મૂળ રૂપની બદલે એસ કે ઈએસ વાળું રૂપ લખી નાખ્યું તો પેલા નિયમનું ઉલ્લંઘન થાય છે, પરિણામે તમને 1 માર્ક્સ પણ મળે નહીં. બરાબર. એટલે આ ખાસ યાદ રાખવાનું છે કે ડુ કે ડઝ નો ઉપયોગ થયો હોય ત્યારે ક્રિયાપદનું મૂળ રૂપ જ આવશે, એસ કે ઈએસ વાળું રૂપ આવશે નહીં. બરાબર. હવે આપણે સેન્ટેન્સ કરીએ. પહેલું સેન્ટેન્સ આપણે ડ્રિંક શબ્દ ક્રિયાપદ વાપરીશું અને એની સાથે કોફી વાપરીશું. બરાબર. તો હવે શું લખો? પહેલું સેન્ટેન્સ આપણે બનાવીશું. આઈ ની સાથે શું આવશે? ડુ. આઈ ડુ નોટ ડ્રિંક કોફી. COFF. બરાબર. ડુ નોટ શબ્દ આવી ગયો, નકાર વાક્ય બની ગયું. પછી યુ ડુ નોટ ડ્રિંક કોફી. તમે કોફી પીતા નથી. ઓકે. we do not drink coffee. They do not drink coffee. Ready? હવે ટુ વાળા વિકલ્પ આપણે વાપરી લીધા છે. હવે આપણે આવશે 10 ના વાક્ય બનાવીશું. પણ બોર્ડની પાસે મર્યાદા છે તો આપણે અત્યારે 10 ના વાક્યની અંદર લખી શકશું નહીં. તો અત્યારે તમે સ્ક્રીનશોટ પાડી લો અથવા તો લખવું હોય તો તમે લખી લેજો. બરાબર. સ્ક્રીનશોટ અત્યારે તમે પાડી લો. આ નિયમ સહિત આ બધા નિયમ યાદ રાખવા ફરજિયાત છે. યાદ રાખવા જ જોશે, જેને લીધે આપણે ભૂલ થાય નહીં. ચાલો સ્ક્રીનશોટ પાડી લો. ઓકે. હવે આપણે આઈ યુ વી કહેવાનું એટલે પેલું હવે
he see it નું નકાર વાક્ય બનાવીશું. he see it ની અંદર આપણે બે વાક્ય બનાવીશું. બરાબર? એક તો નેહાનું વાક્ય બનાવીશું. નેહા does not drink coffee. COFF. બરાબર? નેહા does not drink coffee. હવે નેહા સાથે ડસ શું કામ આવ્યું? કારણ કે કર્તા તરીકે નેહા છે. નેહા છે સ્ત્રીલિંગ છે. બરાબર? એટલે ડસ આવ્યું. તો આને આમ પણ લખી શકીએ કે she does not drink coffee. બરાબર? હવે he, તો હેમંત does not drink coffee. તો હેમંત છોકરો છે. બરાબર? અને એક જ વ્યક્તિની વાત થઈ છે. તો he does not drink coffee. બરાબર? આ he વાળું વાક્ય અને આ she વાળું વાક્ય. હવે dog does not drink coffee. કૂતરા તો આમે કોફી પીતા ના જ હોય. આ તો જસ્ટ એનું ઉદાહરણ છે. બરાબર? તો ડોગ આવ્યું એટલે શું આવશે? સર્વનામ, કર્તાનું સર્વનામનું રૂપ એ. It does not drink coffee. બરાબર? આ આપણા સાદા વાક્ય થયા નકારના. બરાબર? હવે નકારના આપણે બીજા પણ નકારના વાક્ય આપણે બનાવવાના છે, જે હવે પછી આપણે જોઈશું. અત્યારે તમે સ્ક્રીનશોટ પાડી લો. પછી સ્ક્રીનશોટ પાડીને ફરી આપણે મળીએ ત્યારે હું તમને કહીશ કે આપણે કઈ રીતે બીજી રીતે નકાર વાક્ય બનાવ્યું. સ્ક્રીનશોટ પાડી લીધું બધાએ. હવે મેં પેલા કીધું એમ કે આપણે જુદી રીતે નકાર વાક્ય પણ બનાવીશું. બરાબર? આપણે જે ગ્રામરની કમ્પોઝિશન બુક આવે છે એની અંદર એવા વાક્યો પણ હશે કે જેની અંદર કાઉન્સમાં શબ્દ આપેલો હશે. એનો ઉપયોગ કરી અને તમારે નકાર વાક્ય બનાવવાનું. પણ એવું નકાર વાક્ય બનાવવાનું કે જેનો જવાબ આપેલા વાક્યનો જ ગણી શકાય. બરાબર? જેમ કે પેલું આપણે લખીએ, નેહા પ્લે હોકી. નેહા હોકી રમે છે. હવે કાઉન્સમાં શબ્દ આપ્યો છે ક્રિકેટ. બરાબર? તો આનો નકાર વાક્ય કઈ રીતે બનાવો? આ તો હકાર વાક્ય છે, એમાં નોટ કે ડસ કે ડુ કઈ વપરાયેલું નથી. આપણે સિમ્પલ વાક્ય કહીએ છીએ કે નેહા હોકી રમે છે. બરાબર? તો હવે આપણે નકાર વાક્ય બનાવવાનું છે તો આનો જવાબ તો આ જ રહેવો જોઈએ કે હોકી રમે છે. તો શું નથી રમતી? તો કે ક્રિકેટ. બરાબર? તો નેહા ક્રિકેટ રમતી નથી. એમાં નકાર વાક્ય થશે તો કઈ રીતે થશે? નેહા does not, કારણ કે નેહા છોકરી છે, એક જ છોકરીની વાત છે કે ડઝ આવશે. અને નકાર વાક્ય આપણે બનાવીએ છીએ તો નોટ તો સ્વાભાવિક વસ્તુ છે, આવવાનું છે. નેહા does not play cricket. આપણું વાક્ય તૈયાર, નકાર વાક્ય. બરાબર? હવે આની અંદર જો તમે નોટિસ કર્યું ને કે નેહા સાથે ડઝ ઉપયોગ થયો છે અને ડઝ આવ્યું છે એની અહીંયા આપણે એસ કાઢી નાખ્યો છે. શું કામ? કારણ કે પ્લેઝમાં જે ઉપરના વાક્યની અંદર એસ આપેલો છે એ એસ ઓલરેડી ડઝ ની અંદર છે. બરાબર? એ એક જ એવો શબ્દ હોવો જોઈએ વાક્યની અંદર કે જે તમને કાર બતાવી છે. તો ડઝ શબ્દ એ શબ્દ છે જે તમને કાર બતાવે છે. એટલે બીજો કોઈ શબ્દ એવો અંદર ન હોવો જોઈએ કે જે તમને કાર બતાવે. એક જ માનને માત્ર એક જ શબ્દ એવો હોવો જોઈએ જે આપણે 10 ભાગ પૂર્ણ કર્યો છે.
બરાબર. હવે ત્રીજું વાક્ય, કરણ eat an orange every day. બરાબર. હવે કાઉન્સમાં શબ્દ આપ્યો છે એપલ. ઓકે, એની જેમ જ આપણે વાક્ય બનાવીશું. હવે નકાર વાક્ય બનાવવાનું છે તો ઓરેન્જ નો ઉપયોગ નથી કરવાનો, એપલ નો ઉપયોગ કરવાનો છે. બરાબર. કે કરણ દરરોજ એપલ ખાતો નથી. એપલ નથી ખાતો તો શું ખાય છે? તો કે ઓરેન્જ ખાય છે. બરાબર. હવે એનો લખાણ છે કરણ does not eat an apple every day. વાક્ય રચના તૈયાર. બરાબર. કરણ does not eat an apple every day. કરણ દરરોજ સફરજન ખાતો નથી તો શું ખાય છે? ઓરેન્જ ખાય છે, નારંગી ખાય છે. બરાબર. ત્રીજી, મીરા એન્ડ મારિયા go to school. બરાબર. ડાઉનમાં શબ્દ શું આપશે? એ સ્કૂલે જાય છે તો ક્યાં નથી જતી? કોલેજ. COLLEGE કોલેજ. બરાબર. મીના અને મારિયા સ્કૂલે જાય છે, મીના અને મારિયા કોલેજ જતી નથી. તો આ બે કરતા આપેલું છે તો બે નાના નામ લખવા હોય તો તમે નામ પણ લખી શકો અને એનું કર્તાનું સર્વનામ વાળું રૂપ હોય તો એ પણ તમે લખી શકો. તો શું આવશે? હે. હંમેશા જ્યારે વાક્યની અંદર બે કર્તાનો ઉપયોગ થયો હોય ત્યારે સર્વનામનું રૂપ હે જ વપરાશે. બરાબર. હે do not go to college. બરાબર. સમજાઈ ગયું? હવે I shut the door. I shut the door. કાઉન્સમાં શું આવશે? વિન્ડો. હવે આપણે નકાર વાક્ય બનાવવું છે તો વિન્ડોઝ નો ઉપયોગ કરીને નકાર વાક્ય બનાવવાનું છે. અને શટ એટલે બંધ કરવું. બરાબર. હું દરવાજો બંધ કરું છું, હું તાળી બંધ કરતી નથી. તો I do not shut the window. I do not shut the window. બરાબર. હવે યુ વાળું વાક્ય જોવું આપણે. યુ drink tea. તો અહીંયા આવશે સોફ્ટ ડ્રિંક્સ લખી આપણે, સોફ્ટ ડ્રિંક. બરાબર. યુ ડ્રિંક ટી. તમે ચા પીવો છો, તમે સોફ્ટ ડ્રિંક્સ પીતા નથી. બરાબર. તો યુ do not drink soft drink. કેટલી વાક્ય રચના તૈયાર. બરાબર. હવે તમે સ્ક્રીનશોટ પાડી લો, પછી આની વાક્ય રચના હવે હું તમને લખાવીશ. એના ઉપરથી તમને ખબર પડી જશે કે આ બધી વાક્ય રચના કઈ રીતે લખાયેલી છે.
હવે આપણે જે વાક્ય ત્યાં સુધી લખ્યા હતા, ડુ નોટ, ડઝ નોટ વાળા, આઈ યુ બી ધે વાળા અને વી સી ઇટ વાળા જે વાક્ય લખ્યા છે, એ વાક્ય કઈ પદ્ધતિ ઉપર બનેલા છે, કઈ વાક્ય રચના ઉપર ડિપેન્ડેડ હતા, એ વાક્ય રચના આ છે. જેમ કે કરતા, બરાબર. તો આપણે નેહા વાળું વાક્ય લઈએ. નેહા એટલે કરતા, ટુ બી નું રૂપ એટલે ડઝ, નોટ એટલે નકાર વાળું સૂચક છે, ક્રિયાપદનું મૂળ રૂપ ડ્રિંક, અને પ્લસ કાઉન્સમાં આપેલો શબ્દ. નકાર વાક્ય બનાવવું હોય તો કાઉન્સમાં આપેલો શબ્દનો ઉપયોગ કરવાનો હોય છે. તો એ કાઉન્સમાં આપેલો શબ્દ તેની અંદર કોફી હતી, બરાબર. તો વાક્ય શું થશે? નેહા ડઝ નોટ ડ્રિંક કોફી, બરાબર, અને ફૂલ સ્ટોપ. આ એની વાક્ય રચના છે, બરાબર. સમજાણું? બરાબર. તો આ વાક્ય રચના પ્રમાણે એની વાક્ય રચના થશે. હવે આવતા વિડીયોની અંદર આપણે સાદા વર્તમાન કાળને કન્ટિન્યુ આગળ રાખીશું. સાદું વર્તમાન કાળની અંદર પ્રશ્ન વાક્ય, સાદા પ્રશ્ન વાક્ય કઈ રીતે બનાવાય, એનું હકારમાં અને નકારમાં, આખા વાક્યમાં અને ટૂંકમાં બંને રીતે એના જવાબ કઈ રીતે લખાય, એના વિશેની આખી છણાવટ કરીશું, બરાબર. તો આજનો વિડીયો અહીંયા આપણે વિરામ આપીએ છીએ. જો તમને થોડોક પણ વિડીયો ગમ્યો હોય, તમારા માટે યુઝફુલ થયું હોય, તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. ઓકે, બાય ગાઈઝ.